પોતપોતાના સ્ટેજ ઉપર જાય, સ્વયંસેવક ભાઈઓ પોતપોતાના સ્ટેજ ઉપર જાય, જેમને જે જવાબદારી સોંપવામાં આવેલી છે તે જવાબદારી વસ્તુ લખાવવાની હોય તે કાર્યાલય લખાવી દઈ શકે છે. રોકડ રકમ પણ જો કોઈને આપવાની હોય તો તે પણ અહીં કાર્યાલય લખવામાં આવે છે. બહેનોના વિભાગમાં લખે છે અને ભાઈઓના વિભાગમાં લખાવી દઈ શકે છે. नहीं बताना हालो ले लो बाकी नहीं बस लाइव नहीं खाली वीडियो शूट मળી જાય તમને બાલુભાઈ ફૂલ અને પુષ્પગુચ્છ અને સાલથી
સ્વાગત કરશે હરિભાઈ સોલંકી અંબાલુભાઈ. હા નહીં અહીંયા જમણવારમાં છે વિડીયો છે. હા ધ્યાન રેડી. ગામ લોકો તથા મહેમાનો આવેલા મહેમાનોને જમણવાર ચાલુ થઈ ગયું છે. પોતપોતાની રીતે જમણવારમાં જમણવાર ચાલુ હોય હરિભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ગીર સોમનાથ તરફથી 2100 રૂપિયા આપવામાં આવે છે. તેમને ખૂબ ખૂબ ખદુદા ગામ વતી ધન્યવાદ કરવામાં આવે છે. બહેનોનો કાઉન્ટર જે બહેનો સ્વયંસેવકો તરીકે હોય તે કાઉન્ટર પર જોને નમ્ર વિનંતી. હા હા હરેશભાઈ ફરીથી હું રોકડ રકમ આવેલી ખજૂદરા તરફથી આપવામાં આવે છે. 1500 રૂપિયા ખજૂદરા પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. માનસિકભાઈને વિનંતી કરીશ કે તેઓ વિજયભાઈનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત ભાઈ. સ્વયંસેવક ભાઈઓ ખાસ ધ્યાન આપે. રસ્તા ઉપર જે માણસો ખુરશીઓ બધી ખાલી છે ત્યાં આવીને બેસી જાય, પોતપોતાનું સ્થાન લે. બહાર ગામથી આવેલા તમામ મહેમાનો જય કોળી સમાજ, જય કોળી સમાજ. ધન્યવાદ.
આવો આવો ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. જાફરાબાદથી ઉપસ્થિત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી, ખજુદરા ગામના સરપંચ, પૂર્વ સરપંચ તેમજ ખજુદરા ગામના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રો, અહીંયા ઉપસ્થિત શિક્ષકગણ તેમજ મારી માતાઓ અને બહેનો, આજ રોજ ખજુદરા મુકામે કોળી સમાજમાં એક નવો સૂરજ ઉગ્યો છે. ખજુદરા ગામમાં સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે આજે ભવ્ય પગલું લેવામાં આવ્યું છે. એ બદલ હું ખજુદરા ગામના તમામ યુવાનો, વડીલો, ગામના પટેલો અને આગેવાનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સમાજના કાર્યમાં સૌ અગ્રેસર રહી એક સાથે મળી અને સમાજનો કઈ રીતે વિકાસ થાય એવા હંમેશા પ્રયત્ન કરતા રહે એ માટે અભિનંદન આપું છું. સાથે સાથે આપણો સમાજ ગુજરાતમાં 2 કરોડની આસપાસ છે, છતાં પણ આજે આપણે બીજા લોકો ઉપર આશ્રિત રહેવું પડે છે. ત્યારે સમાજના યુવાનો અને વડીલોની મારી વિનંતી છે કે આજે આપણે પહેલું પગલું ભર્યું છે સમાજના ઉત્કર્ષ માટે, તો આજથી આપણે શરૂઆત કરવી પડશે. આ સમૂહ લગ્ન છે એ સમાજનું પ્રથમ ડગલું છે. આર્થિક અને સામાજિક રીતે આપણે મજબૂત થવા માટે સમાજને સાથે રાખી અને સમાજના હિત માટે આપણે આગળ વધવું પડશે. સમાજના હિત માટે અને આર્થિક રીતે મજબૂત થવા માટેના 3 પાયા છે: આર્થિક અને સામાજિક, આરોગ્ય અને શિક્ષણ. આ આપણે કાઠાળ વિસ્તારમાં આપણો સમાજ પથરાયેલો છે, ત્યારે માણેકપરથી લઈને ચીખલી સુધી આપણો સમાજ ખેતીવાડી અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલો છે. આપણા સમાજને જ્યારે જ્યારે બી જરૂર પડે ત્યારે સમાજ થવું પડશે. સમૂહ લગ્ન એક સમાજને ઉપર લાવ છે. આ ચિત્રાસર ગામ છે, ત્યાં મને ખ્યાલ છે ત્યાં 10 વર્ષ પહેલાથી સમૂહ લગ્ન છે. આપણે અહીંયા શરૂઆત થઈ છે, એટલે આપણે એનાથી પણ 10 વર્ષ પાછળ છે. એટલે મારી વિનંતી છે, આપણે ગામમાં નાના મોટા ભેદભાવ ભૂલીને તમામ સાથે મળી અને સમાજની વાત આવે ને આ બધા એક રહેવું. તેની સાથે સાથે મારે આપને વિનંતી કરવી છે, આ કાઠાળ વિસ્તારમાં આપણા કોળી સમાજનો મોટો વટવૃક્ષ છે, ત્યારે આરોગ્ય લેવલે આપણે આયુષ્યમાન યોજના ચાલે છે. બાકી ન રહે એ પ્રમાણે આપણે આયુષ્યમાન કાર્ડ નીકળે ત્યારે જ આપણે આર્થિક રીતે મજબૂત થશું. કારણ કે દવાખાના અને નાના મોટા ખોટા ખર્ચામાં જ આપણો સમાજ વેડફાય છે આર્થિક રીતે. તેની સાથે સાથે આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ મારે કહેવું પડે, હું પણ તમારી વચ્ચે વૈસો છું, અહીંયા પૂર્વમાં જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું. શિક્ષણનું આપણે બહુ નબળી સ્થિતિ છે. શિક્ષણમાં આપણે બહુ આગળ વધવું પડશે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, પરિવારમાં એક ટાઈમ ખાવાનું મળે તો એક ટાઈમ ખાજો, પણ દીકરા દીકરીને ભણાવજો. આપણે દીકરા દીકરીને ભણાવશું, દીકરીઓ આપણી બેઘર તારશે. ત્યારે આપણા સમાજને અત્યારે શરૂઆત છે અને ખેવના લીધી છે જ્યારે સમાજ આગળ વધવાની, ત્યારે આપણે સમાજે ખૂબ કટિબદ્ધતાથી આગળ વધવું પડશે મિત્રો. અને આની તકલીફથી દૂર થઈ ને આગળ વધવાની તૈયારી બતાવવી પડશે. એની શરૂઆત આજે પ્રથમ સમૂહ લગ્ન તરીકે થઈ. તે બદલ ખજુદરા ગામના તમામ યુવાનો, વડીલો અને ગામની તમામ ટીમનો અહીંયા બોલાવી મને બોલવાની તક આપી એ બદલ તમામ ગામજનો, વડીલો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર મારી વાત પૂરી કરું છું. જય કોળી સમાજ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કોળી સમાજ. ધન્યવાદ. દર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું, ખૂબ ખૂબ આભાર. ખજુદરા ગામ હાર્દિક સ્વાગત કરે છે. તેમના તરફથી સમૂહ લગ્નમાં દીકરીઓને 500 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ.
તાલીઓના ગણગણથી આપણે સ્વાગત કરશું દરેક. મોકલાવી દઈને સ્ટેજ બેસે. હા હા કાલભાઈ ઉપાધ્યાયનું હાર્દિક હાર્દિક સ્વાગત. હાલો પાડવામાં કંઈ કોઈને પૈસા દેવાની જરૂર નથી. એ પણ સ્ટેજ ઉપર મહેમાન આવે તે તમે એનું તાળી પાડી અને સ્વાગત કરો. સરપંચ શ્રી લાખા પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત થઈ રહ્યું છે. વિનંતી કે તેઓ કરશે. લાખાભાઈ સરપંચ શ્રી માણેકપુર ગામ. દરેકનું સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે સમૂહ લગ્નમાં રોકડ રકમમાં આવેલ દાતાશ્રીઓમાં ભાવેશભાઈ ઉપાધ્યાય, બાલુભાઈ રાઠોડ સરપંચ શ્રી પ્રતિનિધિ તરફથી 11,111 આપવામાં આવે છે. ત્યારબાદ લલિતભાઈ મેઘાભાઈ ચૌહાણ જીઆરએસ ખજોદરા ગામ તરફથી 77 રૂપિયા આપવામાં આવે છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સીઆરપીએફ તરફથી 5,555 રૂપિયા. શ્રી ગીગાભાઈ ભગવાનભાઈ ચૌહાણ તરફથી 5,555. શૈલેષભાઈ બાબુભાઈ બારિયા તરફથી 5,111 રૂપિયા. શ્રી લાલભાઈ ગોવિંદભાઈ બારિયા ખાપટ ગામ તરફથી 5,151 રૂપિયા.